યુનિક ડિઝાઇન અને નવી ડિઝાઇનનો કાસ થઈ ગયો છે। જો શ્રી કૃષ્ણ, જો આપણે ગોળ રાઉન્ડ દોરી લીધું છે અને સામ સામે બે નિશાન કર્યા છે, એવી જ રીતના હજુ આપણે નિશાન કરી લેવાના છે। જો આપણે અહીંયાથી આવી રીતે વચ્ચે રાખી અને અહીંયા અને સામે બંને નિશાન કરી લેવાના છે। અને જો આપણે રાઉન્ડ કર્યું છે, આપણે આમાંથી 19 નંબરનું આપણે રાઉન્ડ કર્યું છે। આ આપણે જો અહીંયાથી આવી રીતના રાખી અને બોલપેનથી રાઉન્ડ કરી લીધું છે। હજુ આપણે સામ સામે હજુ 2 કરવાના છે। આપણે 4 કર્યા છે, 8 કરવાના છે। જો અહીંયાથી આપણે આવી રીતના રાઉન્ડ કરી નાખીએ અને અહીંયા આપણે ફૂટપટ્ટી રાખી દેવાની છે અને સામ સામે પાછા કરી લેવાના છે। અહીંયા કરવાનો છે એક અહીંયા કરવાનો છે અને પાછી આવી રીતના સ્કેલ કરી નાખવાની છે અને સામ સામે 2 હજુ કરી લેવાના છે। અહીંયા આપણે ટોટલ 8 થઈ ગયા છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। બંને સોય લઈ લીધી છે અને આપણે 6 ત્રાગડાવાળો દોરો પરોવી લીધો, પણ એક ખૂણેથી શરૂ કરી દઈશું। જો અહીંયાથી આપણે સોય નાખી દઈશું આવી રીતે અને બધા ખૂણા ઉપર આપણે જો આવી અહીંયાથી સોય નાખવાની છે। આવી રીતના લેતું જવાનું છે અને દોરો ખેંચી લેવાનો છે। આખો વિડીયો જોવાનો, આખો વિડીયો જોશો તો તમને સમજાશે। જો આવી રીતના બધામાં દોરો આગળ રાખવાનો છે અને બધા ખૂણા ઉઠાવતા જવાના છે। આવી રીતના સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે। જો આમ દોરો આગળ જ રાખવાનો છે। અહીંયાથી આવી રીતના સોય નાખવાની અને દોરો ખેંચી લેવાનો। આખો વિડીયો જોવાનો એટલા માટે કહું કે આમાં તમે આખું જોવો તો તમને સમજાય કે કેવી રીતના કામ કરે છે। જો આવી રીતના દોરો આગળ રાખવાનો અને આપણે આ જે બધા પોઈન્ટ કર્યા છે, પોઈન્ટમાં આપણે આવી રીતના સોય નાખી અને દોરો ખેંચતો જવાનો છે આવી રીતે। જો આપણે જો અહીંયાથી સોય નાખી આવી રીતના દોરો આગળ રાખવાનો। દોરો આગળ રાખશો તો તમને સમજાશે કે કેવી રીતના દોરો આગળ રાખી અને આપણે અહીંયાથી સોય નાખી દેવાની છે અને દોરો ખેંચી લેવાનો છે। જો કેવું સરસ આપણો આખો સ્ટાર ફરતો કરી લેવાનો છે આવી રીતે। હવે આપણે અહીંયા સોય કાઢી નાખવાની છે। જો આવી રીતે આમાંથી સોય નાખી અને અહીંયા નીચે નાખી દેવાની છે। જો આવી રીતના નીચે સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે। જો કેવો સરસ સ્ટાર તૈયાર થઈ ગયો છે। હવે આમાં આપણે કોઈ પણ એક ખૂણેથી સોય નાખીને સ્ટાર્ટ કરી દેવાનું છે અને ખેંચી લીધો દોરો। અહીંયા સોય કાઢી હવે આપણે અહીંયાથી નીડલ જવા દેવાની છે। જો અહીંયાથી સોય નાખી આવી રીતના અને અંદર સોય નાખી દેવાની છે અને બહાર ખેંચી લેવાની છે। કાઢી હવે અહીંયાથી આપણે ઉપરથી આ બાજુ જવાનું છે। આવી રીતે બહાર નીકળી જવાનું છે। અહીંયાથી આપણે આવી રીતના દોરો વધારે ખેંચી નથી લેવાનો, હલકા હાથે ખેંચવાનું છે, બહુ જાજુ ટાઈટ નથી કરી દેવાનું। અને હવે અહીંયાથી પાછી સોય આપણે આવી રીતના નાખી દેવાની છે આની અંદર સોય નાખવાની છે આવી રીતે અને બહાર ખેંચી લેવાની છે। જો આવી રીતે હવે આપણે આ નીચે દબાયેલો દોરો છે એને ઉઠાવવાનો છે, પેલો નહીં અને આ નીચેનો, એની અંદરથી સોય નાખી અને આવી રીતના હાલી જવાનું છે। જો આપણે બહારના બધા નાકા લેવાના છે। હવે અહીંયાથી આપણે આ દોરાની નીચેથી ઉઠાવ્યું, હવે આપણે આની અંદર જવા દેવાનું છે નીચેથી પાછું આવી રીતના અને આપણે નાકામાંથી સોય કાઢી નાખવાની છે આવી રીતે। ને બહુ ટાઈટ નથી ખેંચવાનું, હલકા હાથથી ખેંચવાનું છે। જો આવી રીતના હવે પાછું આપણે આની અંદરથી લેવાનું છે, આ દોરાની અંદરથી અને નીચેથી સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે। જો આવી રીતના હલકા હાથેથી ખેંચવાનો છે અને હવે પાછું આની અંદર જવા દેવાનું છે નીચેથી અને આ નાકાની અંદરથી સોય કાઢવાની છે। આપણે અત્યારે બહારના બધા નાકા લેવાના છે આવી રીતે। જો ખેંચી લીધો દોરો હલકો અને પછી પાછું આની નીચેથી કાઢવાનું છે આવી રીતના આગળ આપણે આખું કરતું જવાનું છે। જો અહીંયા નીચેથી સોય કાઢવાની છે અને દોરો ખેંચી લેવાનો છે અને નાકામાં જવા દેવાનો છે આવી રીતે અને આ દોરાની નીચેથી લેવાનો છે, પેલો નહીં બીજો અંદરનો દોરો હોય એની નીચેથી લેવાનો છે અને હવે અહીંયાથી નાખવાની છે સોય પાછી આવી રીતે। વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જો આવી રીતે આવા ફૂલ તમે કોઈ પણ પ્રોજેક્ટમાં બનાવી શકો। જો અહીંયાથી આવી રીતના કાઢ્યું, પાછું આવડા દોરાની નીચેથી સોય કાઢી નાખવાની અને નાકામાં જવા દેવાની અને આ બીજા દોરાની નીચેથી કાઢવાની છે। ગાંઠ પડે તો જરાક સોય આપણે સોયથી દોરો ઊંચો લઈ લેવાનો એટલે આપણો ગાંઠ નીકળી જાય। હલકું ખેંચી લેવાનું અને અહીંયા નાખવાનું છે। અહીંયા નાખી છેલ્લું નાખવું છે, છેલ્લા નાકાની અંદર સોય નાખી દેવાની છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે અને આપણો જે બીજો દોરો છે એની અંદર સોય નાખી ને આવી રીતના બહાર નીકળી જવાનું છે।
હવે અહીંયા આપણે પહોંચી ગયા છે શરૂઆત કરી હતી ત્યાંથી. હવે આપણે અહીંયા આ પેલો દોરો નહીં અને બીજા દોરાની નીચેથી સોય કાઢવાની છે. આવી રીતે અહીંયા નીચેથી કાઢી અને દોરો ખેંચી લીધો. હવે આપણે અહીંયા નાકામાં જવા દેવાનું છે. આપણે હવે બીજી વાર હાલવાનું છે આની અંદર. આવી રીતના સોય નાખી અને દોરો ખેંચી લીધો. હવે આપણે પેલો દોરો ઉઠાવવાનો છે. આ પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે. આપણો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. પેલા દોરાની નીચેથી સોય કાઢી. હવે આપણે અહીંયાથી આ પેલા દોરાની નીચેથી સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને નાકામાં જવા દેવાનું છે. આ નાકાની અંદર સોય પછી આપણે બીજી વાર નાખી અને હાલતું જવાનું છે. હવે અહીંયા જો આપણે આ પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે. જો આવી રીતે અહીંયાથી ધ્યાન રાખવાનું છે. પેલા દોરાની નીચેથી સોય કાઢી અને દોરો ખેંચી લીધો. બીજાની નીચેથી નથી કાઢવાની, આ ત્રીજાની નીચેથી કાઢવાની છે. આવી રીતે અહીંયાથી બહાર નીકળી જવાનું છે. જો અને આ દોરાની નીચેથી આવવાનું છે આવી રીતે અને નાકાની અંદર સોય નાખી દેવાની છે. આવી રીતે નાકાની અંદર સોય નાખી. હવે આ પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે. બીજો નથી લેવાનો, બીજો મૂકી દેવાનો છે અને ત્રીજાની નીચેથી કાઢવાની છે. આવી રીતે આપણે હાલતું જવાનું છે આગળ આગળ. ને હવે આ દોરાની નીચે કાઢવાની છે અને અહીંયા નાકામાં સોય નાખી દેવાની છે ને બહાર નીકળી જવાનું છે. પછી આપણે જો અહીંયાથી પેલા દોરાની નીચે સોય નાખવાની છે. આવી રીતના બીજો મૂકી દીધો અને ત્રીજાની નીચેથી કાઢવાની છે અને દોરો ખેંચી લેવાનો છે. જો કેવી સરસ આપણી ડિઝાઇન પડતી જાય છે ફૂલમાં. એકદમ ન્યૂ અને યુનિક ડિઝાઇન છે. આવી ડિઝાઇનો તમે ડ્રેસમાં, બ્લાઉઝમાં, બધામાં આપણે તમારો ગમે એ પ્રોજેક્ટ તમે બનાવતા હોય એમાં બનાવી શકો. જો આવી રીતના અહીંયા સોય નાખી, પેલા દોરાની નીચે બીજો મૂકી દીધો અને ત્રીજાની નીચે. એવી રીતના આપણે આખો રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે. મારા વિડીયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જો આવી રીતે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. હવે આપણું ફૂલ પૂરું થઈ જશે. જો અહીંયાથી આપણે સોય નાખી દઈશું અને પાછા આપણે અહીંયા જે પેલું છે ત્યાં બહાર નીકળી જવાનું છે. જો અહીંયાથી બે આ દોરાની ઉપર થઈને વચ્ચેના દોરામાં સોય નાખવાની છે અને અહીંયા નીકળી જવાનું છે. અને નાકામાં સોય નાખવાની છે. નાકામાં સોય નાખી અને અહીંયાથી આપણે પેલા દોરાની નીચેથી અને બીજાની મૂકી દેવાનો અને ત્રીજાની નીચેથી આવી રીતના સોય નાખી. આવી રીતે જો અહીંયા આપણે પહોંચી ગયા છીએ. હવે અહીંયા પૂરું થઈ ગયું આપણો બીજો રાઉન્ડ. અહીંયા આપણે સોય નીચે કાઢી નાખવાની છે. અહીંયા આપણે અહીંયાથી શરૂઆત કરી હતી આ નાકેથી. અહીંયા સોય આપણે નીચે કાઢી નાખવાની છે આવી રીતે. એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. વચ્ચે આપણે મિરર લગાવવાનો છે. જો આપણે આમાં મિરર લગાવવાનો છે. હું આમાં મિરર લગાવું છું અને તમે મોતીદાણો કરવો હોય તો મોતીદાણો પણ કરી શકો. મેં આમાં મિરર લગાવી દીધો છે. તો આપણો એકદમ યુનિક સરસ કાસ બંધાઈ ગયો છે. જો અહીંયાથી હું જે આ ટાંકા છે એ ટાંકા સરખા કરી લેશું એટલે મિરર ઉપર આપણે આવી જશે એકદમ સરસ. જો કેવો સરસ આપણો મિરર તૈયાર થઈ ગયો છે. આ વિડીયો તમને ગમે તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.